હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 07 જોવાનું છે અને એમાં ટોપિક છે આજનો શૂન્યક્રમની પ્રક્રિયા માટે ગતિકીય વિજ્ઞાન. તો આજે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે પૂરેપૂરું નોલેજ આપણે મેળવી લઈશું. એના ઉપર જેટલું પણ મેથ્સ છે એ પૂરેપૂરું આપણે આજે ગણી લઈશું. શૂન્યક્રમની પ્રક્રિયા માટે કોઈ પણ એવો પ્રશ્ન નહીં બચે કે શૂન્યક્રમની પ્રક્રિયાનો તમને ન આવડે. બરાબર. એના પહેલા આપણે જેટલા પણ લેક્ચર જોઈ ગયા એ બધામાં આપણે પહેલા તો વેગ નિયમ લખતા શીખી ગયા. ઓકે, એના પછી પ્રક્રિયા ક્રમ કોને કહેવાય આપણે ભણાવી દીધો. ઓકે, હવે એમાં આજે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા ભણવાની છે. આ પૂરું થશે પછી આપણું નેક્સ્ટ લેક્ચર આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ગતિકીય વિજ્ઞાન. બરાબર. તો શૂન્યક્રમ અને પ્રથમ ક્રમ જે છે આ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર. અને એમાં પણ પ્રથમ ક્રમ જે છે એમાંથી દાખલા પૂછાવાના બોર્ડ નીટ અને જેઈમાં ખૂબ જ વધારે ચાન્સ હોય છે. હા, એના પછી જે દ્વિતીય ક્રમ છે, તૃતીય ક્રમ છે, એ એકચ્યુઅલી એમાંથી કોઈ દિવસ દાખલા આવ્યા નથી કે આવશે નહીં, હું તમને કહી દઉં. અને આપણા સિલેબસમાં પણ નથી. તો આપણે એના ઉપર થોડી થોડી આઈડિયા આપી દઈશું. બાકી આપણે મેઇન ફોકસ કોના ઉપર રાખવાનું છે? શૂન્યક્રમની પ્રક્રિયા કમ્પ્લીટ એક્ઝેક્ટલી આવડવી જોઈએ અને એના પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કોઈ જાતનો ડાઉટ રહેવો જોઈએ નહીં. તેના માટે આપણે એક આખું નવું એક લેક્ચર તમને આપીશું. બરાબર. આના પછીનું નેક્સ્ટ લેક્ચર પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપર. તો આજે આપણે તમને ભણાવીશું શૂન્યક્રમની પ્રક્રિયા. એના માટેનું જેટલું પણ મેથ્સ છે બધું જ, કોઈ વસ્તુ બાકી રાખવાની નથી. તો ચાલો શરૂ કરીએ શૂન્યક્રમની પ્રક્રિયા માટે ગતિકીય વિજ્ઞાન. ઓકે, તો ઝીરો ઓર્ડર કાઇનેટિક્સ. બરાબર. હા, પહેલા તો આપણે તમને બતાવીએ શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય કોને. શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય કોને. ઓકે, તો ચલો એના માટે આપણે ધારી લઈએ. ધારો કે મારી પાસે આ એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. બરાબર. ચલો હવે ધ્યાન આપજો. જો આ પ્રક્રિયાનો વેગ તમારો જે પ્રક્રિયક છે એની શૂન્ય ઘાતાંકમાં હોય તો આપણે આ પ્રક્રિયાને શું કહીશું? શૂન્યક્રમની પ્રક્રિયા કહીશું. બરાબર. આનો મતલબ આવો થઈ ગયો કે R બરાબર K, R ની 0 ઘાત એટલે નીકળી ગયો, તો R બરાબર K. એનો મતલબ જે પ્રક્રિયાનો વેગ જે છે અચળ હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? શૂન્યક્રમની પ્રક્રિયા. એનો મતલબ અહીંયા તમે કોઈ પણ સાંદ્રતા મૂકી દો, વેગ બદલાશે નહીં. કારણ કે કોઈ પણ સાંદ્રતા મૂકી દો, 10 મૂકો, 15 મૂકો, 50 મૂકો, 100 મૂકો, એની ઘાત 0 એટલે શું થઈ જાય? 1. એટલે R બરાબર શું આવે? K આવે. તો આપણે કહીશું જે પ્રક્રિયાનો વેગ કેવો હોય? અચળ હોય. ભલે સાંદ્રતા બદલાય પણ વેગ ઉપર કોઈ અસર થાય નહીં, તો એવી પ્રક્રિયાને આપણે શું કહી દઈશું? શૂન્યક્રમની પ્રક્રિયા કહી દઈશું. ચલો હવે જો હું એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવી દઉં. દાખલા તરીકે મારી પાસે આ પ્રક્રિયામાં આ પ્રક્રિયકની સાંદ્રતા છે દાખલા તરીકે 100 ગ્રામ. હવે 10 મિનિટમાં એની સાંદ્રતા થઈ ગઈ 90 ગ્રામ. તો ચલો એણે 10 મિનિટમાં કેટલો પ્રક્રિયક વાપર્યો? દાખલા તરીકે 10 ગ્રામ વાપર્યો. હવે આપણે આનો વેગ કાઢીએ તો આપણે શું કહીશું? જેટલી સાંદ્રતા વાપરીએ, ચેન્જ ઇન કન્સન્ટ્રેશન ડિવાઈડ બાય ટાઈમ. તો આપણે કહીશું કે કેટલી સાંદ્રતા એને વાપરી? 10. તો 10 ભાગ્યા 10 કરી દો. બરાબર. 10 ભાગ્યા 10. તો આપણે કહીશું આનો વેગ અત્યારે લગભગ 1 યુનિટ જેવો છે, એમ સમજીને ચાલો. બરાબર. હવે ધ્યાન આપજો. જો હું આ પ્રક્રિયકની સાંદ્રતા 100 ની હું જો 200 ગ્રામ કરી દઉં અને આને 10 મિનિટ રન કરીશ તો આની સાંદ્રતા જે છે થઈ જાય છે 190 ગ્રામ. બોલો આને કેટલી વાપર્યું? તો આપણે કહીશું 10 ગ્રામ. તો બોલો આનો વેગ કાઢીએ તો કેટલો આવે? 10 ભાગ્યા 10 એટલે પહેલા જે હતો એ આવી ગયો. બરાબર. તો તમે જોઈ શકો છો મેં અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા 100 લીધી. બરાબર. અને હવે આ 100 માંથી ચેન્જ કરીને મેં 200 કરી પણ વેગ ઉપર કોઈ અસર થઈ નહીં. બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયાને કહેવાય છે શૂન્યક્રમની પ્રક્રિયા. તો જે શું કરે છે, જો તમારો સમય સમાન હોય તો એ જે કન્સન્ટ્રેશન જે ચેન્જ કરે છે, જે સાંદ્રતા બદલે છે, જે સાંદ્રતા વાપરે છે, કેવી વાપરે છે? સમાન સમય તો સમાન સાંદ્રતા વાપરે. આવી પ્રક્રિયાને કહેવાય શૂન્યક્રમની પ્રક્રિયા. દાખલા તરીકે મેં આ પ્રક્રિયક જે છે 200 માંથી મેં 300 લઈને આ પ્રક્રિયા ચાલુ કરી. તો હવે 10 મિનિટમાં એ કેટલો? 10 ગ્રામ જ વાપરશે અને કેટલો થઈ જશે આનો? 290 ગ્રામ. બરાબર.
જો 10 મિનિટમાં 290 ગ્રામ થઈ જાય તો આપણે કહીશું 10 ગ્રામ વાપર્યો. 10 ગ્રામ વાપર્યો એટલે આપણે શું કહીશું કે ભાઈ આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કેમ? કારણ કે આનો વેગ જે છે કેવો રહે છે, તમે સાંદ્રતા બદલો છો છતાં પણ આનો વેગ અચળ રહે છે. તો યાદ રાખજો, એવી પ્રક્રિયા કે જે સમાન સમયમાં 10 મિનિટ 10 મિનિટ 10 મિનિટ સમાન સમયમાં સમાન પ્રક્રિયક વાપરતો હોય. જો અહીંયા 10 ગ્રામ વાપર્યો, અહીંયા 10 ગ્રામ વાપર્યો, અહીંયા 10 ગ્રામ, ભલે તમે પ્રક્રિયક ગમે જેટલો એની સાંદ્રતા લો, પ્રક્રિયકની સાંદ્રતા ભલે તમે ગમે જેટલી લો, પણ એ સમાન સમયમાં 10 મિનિટ 10 મિનિટ 10 મિનિટ જો સમાન પ્રક્રિયક, જેમ કે અહીંયા 10 ગ્રામ વાપર્યો, અહીંયા 10 ગ્રામ વાપર્યો, અહીંયા 10 ગ્રામ વાપર્યો, જો સમાન સમયમાં સમાન પ્રક્રિયક વાપરતો હોય તો એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? એવી પ્રક્રિયાને શું કહીશું? શૂન્ય ક્રમની પ્રક્રિયા. તમે ભલે પ્રક્રિયક ગમે જે લો, બરાબર, એની સાંદ્રતા ગમે તે લો, બરાબર, પણ એના વેગ ઉપર કોઈ અસર થશે નહીં, તો આપણે કહીશું એવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા. દાખલા તરીકે મેં 500 ગ્રામ તમારો પ્રક્રિયક લીધો, બરાબર, અને 10 મિનિટ આ પ્રક્રિયાને રન કરાવી, અને તો જો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે તો કેટલો થઈ જશે? 490 ગ્રામ થઈ જશે. કારણ કે જો સમય સમાન તો એક પ્રક્રિયક જે વાપરશે, બરાબર, ઉપર 10 મિનિટ વાપરે, 10 મિનિટમાં 10 ગ્રામ વાપરે તો 10 મિનિટમાં 10 ગ્રામ, 10 મિનિટમાં 10 ગ્રામ, તો નેક્સ્ટ પણ 10 મિનિટમાં 10 ગ્રામ જ વાપરશે, ભલે તમે પ્રક્રિયક એને ચેન્જ કર્યો. કારણ કે પ્રક્રિયકની સાંદ્રતાની આના ઉપર કોઈ અસર થતી નથી, આના વેગ ઉપર કોઈ અસર થતી નથી, કારણ કે આનો વેગ જે છે, પ્રક્રિયક જે છે એની સાંદ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે. યસ, તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈ લો, બરાબર, ધ્યાનથી જોજો. મારી પાસે આ 100 ગ્રામ છે, બરાબર, પ્રક્રિયક. દાખલા તરીકે 10 મિનિટમાં થઈ ગયું 90 ગ્રામ. તો આપણે કહીશું નેક્સ્ટ, આપણે કહીશું કે 90 માંથી બોલો 80 ગ્રામ થવા માટે આને કેટલો સમય લાગશે? તો આપણે કહીશું કે એને 100 માંથી 90, એનો મતલબ 10 ગ્રામ ખર્ચ થવા માટે 10 મિનિટ લાગે સમય, તો નેક્સ્ટ 10 ગ્રામ ખર્ચ થવા માટે પણ એટલો જ સમય લાગશે. ધ્યાન આપજો, આ શૂન્ય ક્રમની પ્રક્રિયાની ખાસિયત છે. તો સમાન ઇન્ટરવલ, જુઓ 10 ગ્રામનો ઇન્ટરવલ, 10 ગ્રામનો ઇન્ટરવલ, તો સમાન ઇન્ટરવલ તો સમાન સમય, બરાબર. તો આ તમારા શૂન્ય ક્રમની પ્રક્રિયાની ખાસિયત છે, સમાન ઇન્ટરવલ સમાન સમય. પેલણની સાંદ્રતાની વાત કરીએ કે પછી છેલ્લી પ્રક્રિયા પૂર્ણ થવાની વખતની સાંદ્રતાની વાત કરીએ, એ વખતનો ઇન્ટરવલ હોય કે પેલણનો ઇન્ટરવલ, ટાઈમ એ સમાન જ લેશે, બરાબર. તો શરૂઆતની 10 ગ્રામ વાપરવા માટે લાગતો સમય અને અંતિમ 10 ગ્રામ પ્રક્રિયક વાપરવા માટે લાગતો સમય કેવો રહેશે? આનો સમાન જ રહેશે, બરાબર. તો ધ્યાન આપજો. ચલો, નેક્સ્ટ 10 મિનિટમાં કેટલો પ્રક્રિયક વાપરશે? તો 10 ગ્રામ જ વાપરશે, જેના કારણે 80 માંથી કેટલો થઈ જશે? 70. તો ધ્યાન આપજો, અહીંયા તમારો પ્રક્રિયક જે છે 80 ગ્રામ થઈ ગયો છે, છતાં આપણે 10 મિનિટમાં 10 જ વાપરશે. એવું નથી કે પ્રક્રિયક જો ઓછો થઈ ગયો એટલે હવે લાવો ને ઓછું વાપરીએ. દાખલા તરીકે અહીંયા પ્રક્રિયક 100 ગ્રામ હતો એટલે 10 મિનિટમાં એને 10 ગ્રામ વાપર્યો, હવે પ્રક્રિયક એનો 90 થઈ ગયો, તો 10 મિનિટમાં હવે 10 ગ્રામ કરતો ઓછો વાપરશે, એવું નથી. ધ્યાન આપજો. હા, એ શૂન્ય પ્રથમ ક્રમમાં આવશે, એ અહીંયા નહીં. અહીંયા તો કેવું કે પ્રક્રિયકની સાંદ્રતાથી કોઈ લેવા દેવા નથી, એ 10 મિનિટના અંદર 10 ગ્રામ જ વાપરશે, આ એની ખાસિયત છે. ચલો, નેક્સ્ટ 10 મિનિટમાં એ કેટલું વાપરશે? તો 10 ગ્રામ જ વાપરશે. દાખલા તરીકે 70 છે ને, તો આ થઈ જશે તમારો 60 ગ્રામ. નેક્સ્ટ 10 મિનિટમાં તો તમે જોશો ને, તો આ થઈ જશે તમારો 50 ગ્રામ, બરાબર. નેક્સ્ટ 10 મિનિટમાં તો સમાન ટાઈમ સમાન ઇન્ટરવલ, તો 50 માંથી થઈ જશે 40 ગ્રામ, બરાબર, 40 ગ્રામ થઈ જશે. નેક્સ્ટ 10 મિનિટમાં તો આપણે કહીશું નેક્સ્ટ 10 મિનિટમાં થઈ જશે 30 ગ્રામ. નેક્સ્ટ 10 મિનિટમાં થઈ જશે 20 ગ્રામ. નેક્સ્ટ 10 મિનિટમાં થઈ જશે 10 ગ્રામ. નેક્સ્ટ 10 મિનિટમાં થઈ જશે 0 ગ્રામ. તમે જોઈ શકો છો, શરૂઆતના 10 ગ્રામ વાપરવા માટે પણ 10 મિનિટ લાગે છે અને છેલ્લા અંતિમ 10 ગ્રામ વાપરવા માટે પણ એને સમય કેટલો લાગે છે? 10 મિનિટ લાગે છે. તો આની ખાસિયત છે સમાન ઇન્ટરવલ સમાન સમય, બરાબર. યસ, એ પ્રક્રિયક જે છે એની શરૂઆતની સાંદ્રતા પર આધારિત નથી. તમે જોઈ શકો છો અહીંયા છેલ્લા 10 મિનિટ વાપરવા માટે એની પાસે પ્રક્રિયક 10 ગ્રામ વધે તો છતાં પણ એને 10 મિનિટમાં 10 જ ખર્ચ કરી નાખ્યો. હા, અને પ્રથમ 10 ગ્રામ વાપરવા માટે એની પાસે પ્રક્રિયક 100 ગ્રામ હતો, છતાં આપણે 10 મિનિટમાં 10 ગ્રામ જ ખર્ચ કરે છે. તો ધ્યાન આપજો, શરૂઆતના 10 ગ્રામ વાપરવા હોય તો પણ એટલો જ સમય અને અંતિમ 10 ગ્રામ વાપરવા હોય તો પણ એટલો જ સમય. તો યાદ રાખજો, સમાન ઇન્ટરવલ સમાન સમય, બરાબર. યસ, તો આપણે કહી શકીએ એ પ્રક્રિયક જે છે એની શરૂઆતની સાંદ્રતા પર આધારિત નથી. તમારે શરૂઆતની સાંદ્રતા ગમે તે હોય, ચાહે 100 ગ્રામ હોય ચાહે 10 ગ્રામ હોય,
પણ એ 10 મિનિટના અંદર જો 10 ગ્રામ વાપરે છે તો અંતિમ પાવડ 10 મિનિટમાં એ 10 ગ્રામ જ વાપરશે. એ આની ખાસિયત છે. તે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એનો પ્રક્રિયાનો વેગ જે છે હંમેશા અચળ હોય છે. બરાબર. પ્રક્રિયકની સાંદ્રતા ગમે તે કરો પણ વેગ ઉપર કોઈ અસર થતી નથી. ઓકે. હા, અને બીજી વાત હું તમને કહી દઉં. બરાબર. આના ઉપર સમયની પણ કોઈ અસર થતી નથી. દાખલા તરીકે કોઈ મને એમ કે 10 મિનિટ પછી આનો વેગ કેટલો, 20 મિનિટ પછી આનો વેગ કેટલો, 30 મિનિટ પછી આનો વેગ કેટલો, તો સરખો જ હોય વેગ. દાખલા તરીકે મારે 10 મિનિટ પછી આનો વેગ જોવો છે તો જો 10 મિનિટ પછી આનો વેગ કેટલો છે તો આપણે કહીશું 10 ગ્રામ ખર્ચ કર્યો ભાગ્યા 10 મિનિટ એટલે શું થઈ જાય 10 ભાગ્યા 10 1 થઈ ગયો. દાખલા તરીકે કોઈ એમ કે મને 20 મિનિટ પછી આનો વેગ કેટલો તો જો 100 માંથી 80 થઈ ગયો એટલે કેટલો ખર્ચ કર્યો અને 20 મિનિટ પછી કેટલો થઈ ગયો 100 માંથી 80 હોય ને કેટલો ખર્ચ કર્યો 20 ખર્ચ કર્યો 20 ભાગ્યા પેલો 20 મિનિટ બોલે કેટલો આવે 1. દાખલા તરીકે કોઈ એમ કે 90 મિનિટ પછી આનો વેગ કેટલો તો જોઈ લેજો 90 મિનિટ એટલે કેટલો થઈ જાય 10 થઈ જાય. ઓકે, તો મને બતાવો 100 માંથી 10 થવા માટે કેટલો 100 માંથી 10 થયો તો કેટલો પ્રક્રિયક એને વાપર્યો તો 90 વાપર્યો અને એના માટે લાગ્યો સમય કેટલો 90 તો 90 ભાગ્યા 90 એટલે 1 થઈ ગયો ને. તો યાદ રાખજો આનો વેગ જે છે સમય સાથે પણ બદલાતો નથી. ચાહે તમે 10 મિનિટ પછી આનો વેગ માપો, 20 મિનિટ પછી માપો, 90 મિનિટ પછી માપો કે ગમે ત્યારે આનો વેગ માપો. બરાબર. યસ, આનો વેગ કેવો રહે છે સમય સાથે અચળ રહે છે. તો ધ્યાન આપજો. તો આવા પ્રક્રિયા જે છે ને એના વેગ ઉપર સાંદ્રતાની પણ અસર થતી નથી કે પછી સમયની પણ કોઈ અસર થતી નથી. તો ચલો હવે હું આની વ્યાખ્યા લખું છું. બરાબર, ધ્યાનથી જોજો. જુઓ તો હવે આપણે કહીશું શૂન્યક્રમની પ્રક્રિયા કોને કહેવાય તો જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. એનો મતલબ પ્રક્રિયકની સાંદ્રતા બદલો તો પણ એના વેગ ઉપર કોઈ અસર થાય નહીં. તો પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય અથવા એવું કહી શકીએ પ્રક્રિયકના સાંદ્રતાના શૂન્યઘાતાંકમાં હોય અથવા પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્યઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય છે. શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાય છે. ઝીરો ઓર્ડર રિએક્શન કહે છે. ઓકે, તો જે પ્રક્રિયાનો વેગ આપણે કહી શકીએ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય અથવા પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્યઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને કહેવાય શૂન્યક્રમની પ્રક્રિયા કહે છે. હવે આપણે જુઓ આના આલેખ દોર લઈએ. બરાબર. તો આપણે પ્રક્રિયાનો વેગ વર્સેસ પ્રક્રિયકની સાંદ્રતાનો આપણે આલેખ દોરીએ. તો તમારો પ્રક્રિયકની સાંદ્રતા બદલાશે તો પણ વેગ ઉપર કોઈ અસર થશે નહીં. પ્રક્રિયકની સાંદ્રતા બદલાશે તો પણ વેગ ઉપર કોઈ અસર થશે નહીં. એનો વેગ જે છે એ જ રહે છે. યસ. હવે સમય સાથે પણ આપણે આલેખ દોરી દઈએ એમનો. બરાબર. પ્રક્રિયાના વેગનો સમય સાથે. સમય 10 મિનિટ હોય, 20 મિનિટ હોય, 30 મિનિટ હોય, 40 મિનિટ હોય, છતાં પણ એના વેગ ઉપર કોઈ અસર થશે નહીં. એનો વેગ જે છે એ જ રહેશે. હા, એક સમયે જ્યારે એમની સાંદ્રતા જે છે શૂન્ય થઈ જશે એ વખતે હવે વેગ 0 થઈ જશે. એ વખતે તરત જ એનો વેગ 0 થઈ જશે. એ ધ્યાન આપજો. બરાબર. તો એક એવો સમય આવશે છેલ્લો એ વખતે વેગ 0 થઈ જશે જ્યારે એની સાંદ્રતા શૂન્ય થઈ જાય ત્યારે. બાકી એની સાંદ્રતા કેવી રહે છે બાકી એનો વેગ કેવું રહે છે સમય સાથે પણ એકદમ અચળ રહે છે છેક સુધી. બરાબર. તો એનો આલેખ થઈ ગયો. ચલો, ક્લિયર થઈ ગયું. તો શૂન્યક્રમની પ્રક્રિયા જે છે એની મેં વ્યાખ્યા આપી દીધી કે જે પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયકની સાંદ્રતાથી કેવો હોય સ્વતંત્ર હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું શૂન્યક્રમની પ્રક્રિયા. એનો મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતાની એના ઉપર કોઈ અસર થતી નથી. ચાહે પ્રક્રિયક તમે 100 લો, ચાહે 200 લો, ચાહે 300 લો, ચાહે 400 લો, ચાહે 100 માંથી 80 થઈ જાય, ચાહે 90 થઈ જાય, ચાહે 70 થઈ જાય, ચાહે 60 થઈ જાય, છતાં પણ એનો વેગ જે છે એ અચળ જ રહે છે. બરાબર. આવી પ્રક્રિયાને આપણે શું કહીશું શૂન્યક્રમની પ્રક્રિયા કહી દઈશું. હવે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ તારવવા જઈ રહેલા છીએ. બરાબર. સંકલિત વેગ નિયમ તારવવા જઈ રહેલા છીએ. સંકલિત વેગ નિયમ શૂન્યક્રમની પ્રક્રિયા માટે. તો હવે ધ્યાન આપજો. આ નિયમ આપણને
સમય સાથે સાંદ્રતા કેવી રીતના બદલાય છે એની માહિતી આપે છે સંકલિત વેગ નિયમ. તો ઘણી વખતે બોર્ડ એક્ઝામમાં તમને પૂછશે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ તારવો, તો આપણે અહીંયાથી લખીશું. તો ચલો એના માટે આપણે પહેલાથી એક પ્રક્રિયા ધારી લઈએ. ધારો કે મારી પાસે એક પ્રક્રિયા છે જેમાં રિએક્ટન્ટ જઈ રહેલો છે પ્રોડક્ટમાં. પહેલા તો આપણે એક પ્રક્રિયા ધારી લઈએ અને આ પ્રક્રિયામાં એવું ધારી લઈએ કે ધારો કે મારી પાસે t બરાબર 0 સમયે આ જે મારો પ્રક્રિયક છે એની સાંદ્રતા r0 છે. બોલો પ્રોડક્ટ તો હશે નહીં એ વખતે. ચલો t બરાબર t સમયે આપણા પ્રક્રિયકની સાંદ્રતા જે છે ઘટી ગઈ હશે, બરાબર. જેમ જેમ સમય જશે એમ એમ ઘટશે. કેટલી ઘટી ગઈ? ધારો કે આ x જેટલી ઘટી ગઈ. આ x મેં અહીંયાથી ધાર્યો. દાખલા તરીકે અહીંયા 1 છે માટે 1x, અહીંયા જો 2 હોત તો 2x, અહીંયા 3 હોત તો -3x આપણે લેતા. તો ત્યારે આપણે એવી ધારી લીધી છે કે ધારો કે મારી પાસે પ્રક્રિયા R2P છે. આ ટાઈપની પ્રક્રિયા છે ને, મારી પાસે 2R2P નથી, 3R2P નથી. મેં આવી ધારી છે ધારો કે પ્રક્રિયા R2P છે અને તમને 99% આવી જ પ્રક્રિયાઓ આપશે R2P પ્રકારની. તમને 2R2P પ્રકારની યા 3R2P પ્રકારની આ ટાઈપની પ્રક્રિયા નહીં આપે. છતાં પણ આપણે એની માહિતી તમને છેલ્લે નોંધ કરીને લખાવી દઈશું, બરાબર. પણ 99 નહીં, 100% આપણને આવી જ પ્રક્રિયા આપશે R2P અને આપણા સિલેબસમાં આ જ પ્રક્રિયા છે, બરાબર. તો આપણે એક ધારી લીધી છે. ધારો કે આપણી પાસે એક શૂન્યક્રમની પ્રક્રિયા છે R2P, બરાબર. તો ચલો એમાં t બરાબર 0 સમયે દાખલા તરીકે પ્રક્રિયકની સાંદ્રતા R0 છે તો પ્રોડક્ટ 0. t બરાબર t સમયે દાખલા તરીકે પ્રક્રિયકની સાંદ્રતા જે છે R0 - x થઈ ગઈ તો નિપજ કેટલી થઈ જશે? x. ચલો ઓકે, યસ. હવે આપણે આ પ્રક્રિયા જે છે એના માટે આપણે વેગ લખીએ. તો ચલો આ પ્રક્રિયાનો વેગ આપણે કેવી રીતના લખીશું? તો r⁴. ચલો બરાબર. તો આ આપણે લખતા શીખી ગયેલા છે. આપણી પાસે સમીકરણ 1. હવે આપણે આ પ્રક્રિયાનો બીજી રીતના જો વેગ લખવો હોય તો આપણે પહેલા લખતા શીખી ગયેલા છીએ કે પ્રક્રિયકના સંદર્ભમાં આપણે લખવું હોય તો -dr/dt અને નિપજના સંદર્ભમાં લખવું હોય તો +dp/dt. તો ચલો હું પ્રક્રિયકના સંદર્ભમાં લખી દઉં છું. તો -dr/dt. ચલો આ સમીકરણ 2. હવે આ બે સમીકરણ આપણા વેગ માટે આવી ગયેલા છે. ચલો આપણે આ બંને સમીકરણને સરખાવી દઈએ. તો ચલો શું થઈ જશે? તો કે અહીંયા શું થઈ જશે? તો આપણે લખી દઈએ -dr/dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? kr⁴. ચલો બરાબર, યસ. હવે આપણને ખબર છે કોઈની પણ શૂન્ય ઘાત હોય તો આપણે એને હટાવી શકીએ છીએ. તો બોલો શું થઈ જશે? dr/dt ઇઝ ઇક્વલ ટુ k થઈ જશે. ઓકે, ચલો બરાબર. હા, તો હવે આપણે અહીંયા લખી શકીએ -dr ઇઝ ઇક્વલ ટુ kdt. ચલો તો dr ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ -kdt. ચલો ઓકે, યસ. હવે આપણે આનું સંકલન કરી લઈએ કારણ કે આપણે સંકલિત વેગ નિયમ તારવવો છે તો આપણે આનું સંકલન કરીએ. dr ઇઝ ઇક્વલ ટુ -kdt સમીકરણ આવી ચૂકેલું છે આપણી પાસે. ચલો હવે જો હું આનું સંકલન કરું છું, બરાબર. હા, તો સંકલન કરીએ તો આ dr ઇઝ ઇક્વલ ટુ બરાબર માઇનસ સંકલન kdt. બરાબર, ધ્યાનથી જોજો. ચલો ક્લિયર. હવે અહીંયા ધ્યાન આપજો. તમારો t બરાબર 0 સમય છે ત્યારે મને બતાવજો તમારી પાસે પ્રક્રિયક કેટલો છે? તો તમે કહેશો કે સાહેબ પ્રક્રિયક છે મારી પાસે R0. બોલો બરાબર છે પ્રક્રિયક R0? યસ. હવે t બરાબર t સમય થાય છે ત્યારે તમારો પ્રક્રિયક કેટલો થઈ જાય છે? તો બરાબર ધ્યાનથી જોજો. t બરાબર t સમય થાય છે તમારો પ્રક્રિયક થઈ જાય છે R0 - x થઈ જાય છે. ચલો એને હું ધારી લઉં છું RT. શું ધારી લઉં છું? અને RT કે ભાઈ તમારો પ્રક્રિયક જે છે બરાબર ખર્ચ થઈને કેટલો થઈ ગયો? હવે RT જેટલો થઈ ગયો છે t બરાબર t સમયે. તો તમારો પ્રક્રિયક કેટલો રહી જાય છે? t બરાબર t સમયે. તો t સમયે તમારો પ્રક્રિયક આટલો રહી ગયો, બરાબર. એનો મતલબ R0 - x જેટલો ખર્ચ થઈ ગયો, મીન્સ x જેટલો ખર્ચ થઈ ગયો અને રહી ગયો કેટલો? R0 - x જેટલો રહી ગયો. R0 - x ને આપણે કહીશું RT, બરાબર. તો કેટલો પ્રક્રિયક રહી ગયો? R0 - x જેટલો રહી ગયો, જેને આપણે સુધાર્યું છે RT. તો આ રહી ગયેલો પ્રક્રિયક છે, ધ્યાન આપજો ને. આ રિમેનિંગ રહી ગયેલો, ઓકે, રિમેનિંગ રહી ગયેલો. ચલો ઓકે. તો હવે આપણે તમે જોઈ શકો છો 0 સમયે તમારી પાસે પ્રક્રિયા કેટલો છે? R0. તો આપણે કહી શકીએ, બરાબર, આપણે કહી શકીએ 0 સમયે તમારી પાસે પ્રક્રિયા કેટલો છે? તો R0. ઓકે. હવે t સમયે તમારી પાસે કેટલો થઈ જાય છે? RT. તો t સમયે
તમારી પાસે પ્રક્રિયા કેટલો થઈ જાય છે આર ટી. ચલો ઓકે યસ. તો ચલો હવે ડીઆર નું સંકલન શું થાય? તો ડીઆર નું સંકલન તો આ ધ્યાન આપી દેજો કે જો ડીએક્સ નું સંકલન કરવું હોય તો એક્સ થઈ જાય, બરાબર. તો ડીઆર નું સંકલન શું થઈ જશે? તો આર. તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ સંકલન શું થઈ જશે? આર, બરાબર. અને લિમિટ આપી દઈએ. લિમિટ કેટલી છે? તો આપણે કહી શકીએ નીચલી લિમિટ છે R0 અને ઉપલી છે RT. તો ઇઝ ઇક્વલ ટુ, ચલો શું થઈ જશે? ચલો કે તો અચળ છે, નીકળી ગયો બહાર, તો માઇનસ કે નીકળી ગયો. યસ. ચલો ડીટી નું શું થઈ જાય? તો ટી થઈ જાય, કારણ કે ડીએક્સ નું એક્સ, તો ડીટી નું ટી, બરાબર. યસ. ચલો અહીંયા શું થઈ જશે? 0 થી ટી, બરાબર. હા, હવે તમારે શું કરવાનું? ઉપલી સીમા મૂકવાની, માઇનસ નીચલી સીમા. તો ચલો અહીંયા આર ની જગ્યાએ ઉપલી સીમા મૂકીએ તો શું થઈ જશે? તો આર ટી માઇનસ નીચલી સીમા R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એમને જ, ચલો અહીંયા ટી માઇનસ 0. ચલો ઓકે. તો ચલો આ શું થઈ જશે? આર ટી માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી. ચલો ઓકે. ચલો શું થઈ જશે હવે? તો આપણે કહીશું કે ભાઈ અહીંયા આપણું સમીકરણ તૈયાર થઈ ગયેલું છે ટી સમયે. તો આર ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ R0. તો આ સમીકરણ તૈયાર થઈ ગયેલું છે. તો આપણે કહીશું ટી સમયે સાંદ્રતા કેટલી થઈ જશે? તો R0 માંથી કેટી બાદ કરી નાખો એટલે આપણી ટી સમયે સાંદ્રતા, બરાબર. તો આ આપણું સમીકરણ તૈયાર થઈ ગયેલું છે, ઓકે. જેને કહીશું RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ કેટી. તો આ સમીકરણ તૈયાર થઈ ગયું. આને કહેવાય સંકલિત વેગ નિયમ. હવે આ સમીકરણની ખાસિયત શું છે? આ સમીકરણથી આપણને શું ફાયદો થશે? તો ધ્યાન આપજો કે જો તમને તમારા પ્રક્રિયાનો કે ખબર હોય અને શરૂઆતની સાંદ્રતા ખબર હોય તો બસ ખાલી તમે મને સમય કહો, 10 મિનિટ પછી, 20 મિનિટ પછી, 30 મિનિટ પછી, 40 મિનિટ પછી કેટલો તમારો પ્રક્રિયક વધશે, બસ એ સમય અહીંયા મૂકો, હું તમને કહી દઈશ કે પ્રક્રિયક આટલો વધશે. તો આ સમીકરણની ખાસિયત એ છે કે સમય સાથે તમારો પ્રક્રિયક કેવી રીતના બદલાય છે, તમારા પ્રક્રિયકની સાંદ્રતા કેટલી વધશે એ તમે આ સમીકરણની મદદથી શોધી શકો છો. બસ ખાલી તમને શું ખબર હોવી જોઈએ? તમારા જે પ્રક્રિયા છે એનો વેગ અચળાંક ખબર હોવી જોઈએ. બસ અહીંયા કિંમત મૂકો સમયની, તમને સાંદ્રતા મળી જશે અને શરૂઆતની સાંદ્રતા તો તમને ખબર હશે. તો આ સમીકરણની ખાસિયત છે, બરાબર. આને આપણે કહીશું સંકલિત વેગ નિયમ, ઓકે. ચલો હવે આપણે આનો આલેખ દોરીએ. તો ધ્યાન આપજો આનો આલેખ કેવી રીતના થશે? તો આને y સાથે આપણે સરખાવી દઈએ, આને mx પ્લસ c. તો ચલો આલેખ કેવી રીતના થઈ જશે આનો આલેખ આવશે તો yx પર આપણે RT લઈએ. RT એટલે ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. ટી સમયે સાંદ્રતા, ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતા, ઓકે, જેને RT કહી દઈએ. અને એનો કોની સાથેનો? તો સમય સાથેનો આપણે આલેખ દોરીશું, બરાબર. yx પર આપણે RT લઈ લઈએ અને x અક્ષ ઉપર આપણે સમય લઈ લઈએ. તો ચલો એનો આપણે આલેખ દોરીએ તો શું થશે? તો ધ્યાન આપજો, આપણને સ્ટ્રેટ લાઈન મળશે, કારણ કે જે આલેખ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે મેચ થઈ જાય, બરાબર, સુરેખ સમીકરણ સાથે મેચ થઈ જાય, સ્ટ્રેટ લાઈન આપશે. અને સ્ટ્રેટ લાઈનમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા માઇનસ કે છે, એનો મતલબ ઢાળ ઉતરતો છે, માઇનસ કે એટલે ઉતરતો ઢાળ દોરવાનો રહેશે. તો ચલો આનો આલેખ કંઈક આપણને આવું મળશે સ્ટ્રેટ લાઈનમાં, બરાબર. હવે જુઓ, આ જે અહીંયા yx પર જે ઇન્ટરસેક્ટ થશે એ ઇન્ટરસેક્ટને આપણે શું કહીશું? c કહીશું. અને c શું છે? આપણો R0 છે, શરૂઆતની સાંદ્રતા, બરાબર. હા, અને અહીંયા તમારે આગળ આને લંબાવવાનું અને લંબાઈને અહીંયા જે થીટા મળશે તમને, બરાબર, એના પરથી આપણે સ્લોપ કાઢી શકીએ. યસ. તો આનો ઢાળ કાઢી શકીએ. તો ઢાળ બરાબર આપણે શું કહીશું? આ જે થીટા છે એનો tan થીટા લઈ લેવાનો, ઓકે. યસ. અને એ આપણો કોના બરાબર હશે? તો તમે જોઈ શકો છો કોના બરાબર હશે? માઇનસ કે બરાબર હશે. તો માઇનસ કે બરાબર, ચલો ક્લિયર થઈ ગયું. તો આ રીતના આપણે ઢાળ કાઢી શકીએ. જો આપણને કોઈ કહે વેગ અચળાંક કાઢો કે, તો કંઈ કરવાનું નથી. આનો થીટા જે હોય બસ અહીંયા મૂકી દો. દાખલા તરીકે અહીંયા તમને થીટા 30 મળે છે, તો tan 30 લઈ લો. tan 30 તમારો કે થઈ જશે, બરાબર. ઓકે, યસ. તો આ તમે એક આલેખ દોરી નાખ્યો. હવે બરાબર ધ્યાનથી જોજો, આ સમીકરણ જે આપણું આવ્યું છે
આર ટી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છે માઇનસ કેટી પ્લસ આર ઝીરો આપણું સમીકરણ આવ્યું છે. બરાબર, ધ્યાનથી જોજો આ સમીકરણને. હું એમ કહું તો પણ ચાલે કે આર ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ કેટી. એનો મતલબ કે જેમ જેમ સમય વધશે એમ એમ આર ઝીરો માંથી કેટી જેટલી સાંદ્રતા જે છે ઓછી થઈ જશે. બરાબર, એટલો તમારો પ્રક્રિયક વધશે. તો ધ્યાન આપજો, આ કેટી શું છે? તો આને આપણે આ સમીકરણ સાથે સરખાવી દઉં તો આર ટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ એક્સ. બરાબર, એનો મતલબ એક્સ એટલે તમારી આટલી સાંદ્રતા ઓછી થાય છે, કેટી જેટલી ઓછી થાય છે, અને એક્સ ને આપણે નિપજ કહીએ છીએ, તો આટલું એક્સ જેટલો નિપજ બને છે. બરાબર, માટે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટી લખીએ તો ચાલે. અને એક્સ શું છે? તો તમારા પ્રોડક્ટની સાંદ્રતા છે. તો આપણે પ્રોડક્ટની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ એક્સ જોઈ લેજો. પ્રોડક્ટની સાંદ્રતા છે, આપણે પહેલા જ લખ્યું છે, પ્રોડક્ટની સાંદ્રતા છે. તો પ્રોડક્ટની સાંદ્રતા કેટલી રહી જાય છે? તો એક્સ જેટલી. બરાબર, તમારો પ્રક્રિયક જે છે એક્સ જેટલો ઘટી જાય છે અને સામે નિપજ બને છે. તો હું આરટી ની જગ્યાએ આર ઝીરો માઇનસ એક્સ લખું છું. બરાબર, તો આપણે એક્સ શોધી શકીએ ને? યસ. તો એક્સ આપણો કોના બરાબર છે? તો તમે જોઈ શકો છો એક્સ કોના બરાબર છે? કેટી બરાબર. એનો મતલબ કે નિપજની સાંદ્રતા જે છે, બરાબર, એ ટાઈમ સાથે શું થઈ રહેલી છે? સમપ્રમાણમાં છે, વધે છે. તો ટાઈમ સાથે વધે છે. તો આપણે આનો આલેખ દોરવો હોય તો આપણે કેવી રીતના દોરી શકીએ? તો આપણે કહી શકીએ નિપજની સાંદ્રતા. બરાબર, તો ટી સમયે નિપજની સાંદ્રતા, જેને હું આ રીતના કહી દઉં છું પીટી. બરાબર, સમય સાથે. તો શું થશે? તો તમે જોઈ શકો છો નિપજની સાંદ્રતા સમયના સમપ્રમાણમાં છે. બરાબર, તો કંઈક આ રીતના આપણને આલેખ આપશે આ. ઓકે, બરાબર, આ એનો તમારો થીટા થઈ જશે. ઓકે, તો આનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, બોલો આપણે શું લઈશું? તો અહીંયા કે. તો આ રીતના આપણે બે આલેખ દોરી શકીએ છીએ. ચલો, ક્લિયર થઈ ગયો? તો તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે સંકલિત વેગ નિયમ આવી ગયેલો છે. સંકલિત વેગ નિયમને આપણે રટી લઈશું. તો આરટી ઇઝ ઇક્વલ ટુ શું છે? આર ઝીરો માઇનસ કેટી. આરટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ કેટી. આરટી ઇઝ ઇક્વલ ટુ આર ઝીરો માઇનસ કેટી. આ આપણો સંકલિત વેગ નિયમ છે. અને એનો આલેખ જે છે આરટી વર્સેસ ટાઈમનો આલેખ સ્ટ્રેટ લાઈન મળે છે અને ઉતરતો મળે છે. બરાબર, આરટી વર્સેસ ટાઈમનો આલેખ કેવો મળે છે? સ્ટ્રેટ લાઈન અને ઉતરતો મળે છે. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. ચલો, હવે આપણે અર્ધ આયુષ્ય સમય જોઈએ શૂન્યક્રમની પ્રક્રિયા માટે. અર્ધ આયુષ્ય સમય, બરાબર, કેવી રીતના કાઢીશું? શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય, જેને આપણે કહીશું T50% અથવા ટી હાફ એ કહીએ તો પણ ચાલે. ટી આમ હાફ, આ રીતના T50% અથવા ટી હાફ. હવે અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? તો આપણે કહીશું પ્રક્રિયા જે છે ને 50% પૂર્ણ થવા માટે જે સમય લાગે ને એને કહેવાય અર્ધ આયુષ્ય સમય. 50% કમ્પ્લીટ, એનો મતલબ એવો થઈ ગયો કે પ્રક્રિયક દાખલા તરીકે તમારો 100 છે, તો 100 માંથી 50 ગ્રામ વપરાઈ જાય એના માટે લાગતો સમય, તો આપણે કહીશું 100 માંથી 50 થવા માટે લાગતો સમય. દાખલા તરીકે 200 છે તો 200 માંથી 100 થવા માટે લાગતો સમય. દાખલા તરીકે તમારો પ્રક્રિયક 500 છે તો 500 માંથી 250 થવા માટે લાગતો સમય. દાખલા તરીકે તમારી પાસે પ્રક્રિયક છે 1000 તો 1000 માંથી 500 થવા માટે લાગતો સમય. એને આપણે કહીશું અર્ધ આયુષ્ય સમય. તો આપણે કહીશું અર્ધ આયુષ્ય સમય એટલે તમારો પ્રક્રિયક જે છે એની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, અથવા પ્રક્રિયા જે છે એ 50% પૂર્ણ થવા માટે લાગતો સમય. તો આપણે કહી દઈએ અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર, મૂળ સાંદ્રતા કરતા અડધી થવા માટે, તો અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય ટી હાફ કહે છે. તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને, તો ધ્યાન આપજો, 100 માંથી 50 અથવા 200 માંથી 100 થવા અથવા 300 માંથી 150 થવા જે સમય લાગે એને કહેવાય અર્ધ આયુષ્ય સમય, ટી હાફ કહેવાય. અથવા હું આને આ રીતના લખું તો પણ ચાલે કે પ્રક્રિયા જે છે, બરાબર, પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય. તો પ્રક્રિયા જે છે 50% પૂર્ણ થવા માટે લાગતો સમય એને કહેવાય અર્ધ આયુષ્ય સમય. ચલો, ક્લિયર? હા, તો ધ્યાન આપજો.
આપણે એવું કહી શકીએ કે આ મારી પાસે પ્રક્રિયકની સાંદ્રતા જે છે, આ મૂળ સાંદ્રતા R0 એની અડધી થવા માટે જે સમય લાગશે, આ સમયને આપણે શું કહીશું? T½ કહી લઈશું. બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતા જે છે મૂળ સાંદ્રતાના અડધી થવા માટે જે સમય લાગશે એ સમયને આપણે શું કહી દઈશું? T½ T50% કહી દઈશું. તો ચલો આપણી પાસે KT નું સમીકરણ આવી ગયેલું છે આ રીતના કે ભાઈ RT ઇઝ ઇક્વલ ટુ બરાબર R0 માઇનસ KT. આ સમીકરણ છે આપણી પાસે. ચલો તો હવે કામ કરીએ, આમાંથી KT ને કરતા બનાવી દઈએ. તો KT ઇઝ ઇક્વલ ટુ બોલો શું થઈ જશે? તો KT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT થઈ જશે. ચલો ઓકે. તો ચલો મને બતાવો T ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો આપણે કહીશું R0 માઇનસ RT, T સમય સાંદ્રતા અપોન નીચે K આપણે લખી શકીએ. ચલો હવે આપણે કિંમતો મૂકી દઈએ આના અંદર. તો T ની જગ્યાએ આપણે મૂકી દઈએ T½ ઇઝ ઇક્વલ ટુ R0 એમ નામ જ માઇનસ, ચલો RT ની જગ્યાએ મૂકી દેવાય R0/2 અપોન નીચે શું? K. ચલો હવે R0 માંથી R0/2 કાઢી નાખો એટલે શું વધે નીચે? R0/2 વધી જશે ભાગ્યા 1. તો ચલો T ઇઝ ઇક્વલ T½ ઇઝ ઇક્વલ ટુ T½ ઇઝ ઇક્વલ ટુ R0/2K થઈ જશે. બરાબર. તો નીચે K તો છે જ, અહીંયા એક R0 માંથી જ્યારે આપણે અડધો R0 બહાર કાઢી લઈએ તો અડધો R0 વધશે એટલે R0/2 વધ્યો ભાગ્યા K R0/2K. ચલો તો આ થઈ ગયો આપણો અર્ધ આયુષ્ય. તો જ્યારે આપણે અર્ધ આયુષ્ય સમય શોધવો હોય ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. બરાબર. હવે આ સમીકરણમાં આ R0 શું છે? તો આપણે કહીશું કે શરૂઆતની સાંદ્રતા છે. યસ. આ K શું છે? તો આપણે કહીશું વેગ અચળાંક છે. ધ્યાન આપજો. ચલો ક્લિયર. અને આગળનું જે સમીકરણ આપણે તારવ્યું હતું, ઓકે, જે આ સમીકરણ તારવ્યું આપણે આગળ, યસ, આ સમીકરણના અંદર સંકલિત વેગ નિયમની હું વાત કરું છું. આ જે સંકલિત વેગ નિયમ તારવ્યું આના અંદર RT શું છે? તો T સમયે વધેલ પ્રક્રિયકની સાંદ્રતા, વધેલ પ્રક્રિયકની સાંદ્રતા છે. યસ. R0 શું છે? તો શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા છે. ઓકે. T શું છે? તો પ્રક્રિયકની સાંદ્રતા R0 માંથી RT થવા માટે લાગતો સમય છે. ઓકે. તો પ્રક્રિયકની સાંદ્રતા R0 માંથી RT થવા માટે જે સમય લાગે છે. અને K શું છે? તો તમને ખબર જ છે, વેગ અચળાંક છે. ચલો બરાબર. તો આ ધ્યાન આપજો. તો ચલો હવે અર્ધ આયુષ્ય સમય આપણો આવી ગયો છે. ચલો હવે આપણે તમને બતાવીએ કે અર્ધ આયુષ્ય સમયનો મતલબ છે હાફ લાઈફ ટાઈમ. હાફ લાઈફ ટાઈમ. તો એ મેં તમને બતાવી દીધો. પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે જે સમય લાગે છે એને કહેવાય છે હાફ લાઈફ ટાઈમ. હવે આપણે આયુષ્ય સમય કહીએ, આખો આયુષ્ય સમય, લાઈફ ટાઈમ. લાઈફ ટાઈમ કેવી રીતના આપણે શોધીશું? બરાબર. હા, તો એના પહેલા આપણે જોઈ લો T½ જે છે તમારા, તો નીચે K તો અચળ છે અને 2 એ અચળ, તો આપણે કહી શકીએ T½ જે છે બરાબર એ R0 ના સમપ્રમાણમાં છે. કહી શકીએ આપણે T½ કોના સમપ્રમાણમાં છે? તો આપણે કહી શકીએ R0 ના સમપ્રમાણમાં છે. યસ. પ્રક્રિયકની સાંદ્રતા. તો ધ્યાન આપજો, જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધશે એમ એમ અર્ધ આયુષ્ય સમય વધશે. એક સિમ્પલ વસ્તુ છે, મેં તમને પહેલા જ કહ્યું કે અહીંયા પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. તમારી પ્રક્રિયકની સાંદ્રતા જે છે અહીંયા મેં તમને ચોખ્ખું જ કહ્યું કે સમાન ટાઈમ સમાન ઇન્ટરવલ. તો સમાન ઇન્ટરવલ માટે સમાન ટાઈમ. તો ધ્યાન આપજો, દાખલા તરીકે 100 માંથી 50 થવા માટે 50 મિનિટ થવા માટે, બરાબર, 100 ગ્રામમાંથી 50 ગ્રામ થવા માટે દાખલા તરીકે 10 મિનિટ લાગે છે. તો હવે મને બતાવજો 200 માંથી અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? 200 માંથી 100 થવા માટે લાગતો સમય. તો 200 માંથી 100 થવા માટે બોલો 10 મિનિટ લાગશે? ના, કારણ કે 200 માંથી 100 થવું એટલે સીધો 100 ગ્રામ વાપરવો, તો તરત જ 20 મિનિટ લાગશે. આપણે કહી શકીએ છીએ, હે ને? તો તમે જોઈ શકો છો તમારો અર્ધ આયુષ્ય સમય જે છે, તમે જોઈ શકો છો અર્ધ આયુષ્ય સમય આ 100 ગ્રામ માટે અર્ધ આયુષ્ય સમય જુઓ અને 200 ગ્રામ માટે અર્ધ આયુષ્ય સમય જુઓ, કેવું છે? સરખો આવે છે? ના સાહેબ,
અલગ અલગ આવે છે. તો તમે જોઈ શકો છો જેમ 100 માંથી તમે 200 માં જશો તો અર્ધાયુષ્ય સમય વધતો જાય છે. દાખલા તરીકે હું વાત કરું 300 માંથી અર્ધાયુષ્ય સમય એટલે 150 થવા માટે લાગતો સમય. તો બોલો 300 માંથી 150 થવા માટે કેટલો સમય લાગશે? 10 મિનિટ લાગશે? 20 મિનિટ લાગશે? ના. કેટલું લાગશે? 300 માંથી 150 કરવાનું છે. આ 300 માંથી આ 150 થયો છે તો વાપર્યો અને કેટલો? 150 વાપર્યો છે ને, તો 150 વાપરવા માટે કેટલો સમય લાગશે? તો આપણે કહીશું 50 માટે 10 મિનિટ લાગે છે, તો 150 માટે કેટલું લાગશે? 30 મિનિટ. તો તમે જોઈ શકો છો જેમ જેમ તમારા પ્રક્રિયકની સાંદ્રતા જે છે બદલાય છે એમ એમ તમારો અર્ધાયુષ્ય સમય જો બદલાય છે, અને જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે છે એમ એમ અર્ધાયુષ્ય સમય વધે છે. માટે કહીએ છીએ અર્ધાયુષ્ય સમય જે છે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. માટે આનો આલેખ કેવો બનશે? આપણે કહીશું ટી હાફ વર્સેસ R0 નો આલેખ કંઈક આવો બનશે. ઓકે, યસ. અને આનો tan થીટા આપણે લઈશું જેને કહેવાય ઢાળ. તો આ ઢાળ જે છે કોના બરાબર હશે? તો આપણે કહીશું 1/2k બરાબર હશે. ચલો, ક્લિયર થઈ ગયું? ચલો, ઓકે, યસ. હવે આપણે વાત કરીએ લાઈફ ટાઈમ. બરાબર, શૂન્યક્રમની પ્રક્રિયા માટે લાઈફ ટાઈમની વાત કરી લઈએ. લાઈફ ટાઈમને કહેવાય T100%. ચલો, T100% કેવી રીતે આપણે કાઢીશું તો ધ્યાન આપજો. તો પહેલા તો T100% કોને કહેવાય? તો આપણે કહીશું પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થઈ જવા માટે લાગતો સમય, અથવા પ્રક્રિયાને સંપૂર્ણ પૂરી થવા માટે લાગતો સમય, પ્રક્રિયાને 100% પૂરી થવા માટે લાગતો સમય. તો પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થવા માટે લાગતા સમયને લાઈફ ટાઈમ કહે છે. ઓકે, અથવા શું કહી શકીએ? પ્રક્રિયકની પ્રક્રિયાને 100% પૂર્ણ થવા માટે લાગતા સમયને શું કહીશું આપણે? T100% કહીશું. ચલો, બરાબર. હવે જો હું આના માટે સમીકરણ બનાવી દઉં તો પહેલા તો આપણે કહીશું કે ભાઈ તમારો પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થવા માટે જે સમય લાગશે એ સમયને આપણે શું કહીશું? T100%. તો હવે આપણી પાસે RT નું સમીકરણ છે. RT ઇઝ ઇક્વલ ટુ શું છે? R0 માઇનસ KT. ચલો, તો હવે RT એની જગ્યાએ આ KT ને આપણે કરતા બનાવી દઈએ તો KT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો RT માઇનસ KT આ બદલાયા તો R0 માઇનસ RT. ચલો, હવે આના અંદર T ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ R0 માઇનસ RT અપોન નીચે શું થઈ જશે? K. ચલો, કિંમતો મૂકીએ તો T100% ઇઝ ઇક્વલ ટુ R0 તો તમારો કેટલો છે? એમને રાખીએ. યસ, RT કેટલો થઈ રહેલો છે? 0/K. તો T100% ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તમારો? તો R0/K. તો આ સમીકરણ આવી ગયું T100% નું. બરાબર. તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે T100% શોધવું હોય તો R0/K આપણે સમીકરણ વાપરી શકીએ. અને આમે ખબર પડે યાર, સિમ્પલ વસ્તુ છે. જો કેવી રીતના, દાખલા તરીકે આ કોઈ પ્રક્રિયા છે, બરાબર, અહીંયાથી ચાલુ થઈ. દાખલા તરીકેની સાંદ્રતા R0 છે, તો તમે જોશો તો આ છે તમારા R0/2. ધ્યાન આપજો ને. અને આ છે તમારા શૂન્ય. તો આપણે કહીશું કે આટલાથી આટલો સમય જે છે થવા માટે, આટલાથી આટલો અડધો થવા માટે દાખલા તરીકે લાગ્યો છે સમય R0/2K. તો હવે મને બતાવજો આ R0/2 માંથી આટલો થવા માટે કેટલો સમય લાગશે? તો આપણને ખબર છે સમાન ઇન્ટરવલ તો સમાન સમય. તો કેટલો સમય લાગશે? R0/2K લાગશે. તો ટોટલ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો તમે જોઈ શકો છો બંનેનો સરવાળો તો R0/K જો આવી ગયો R0/K. હે ને? તો આ રીતના આપણે T100% ની આપણે વાત કરી. બરાબર. ચલો, ક્લિયર થઈ ગયો T100%? યસ. ચલો, હવે આપણે તમને સમજાવીએ તો આ ખાસિયતો. તો આપણે પહેલા તો કહી દઈએ કે આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. બોલો, થાય છે ને? હમણાં હાલ જ આપણે વાત કરી આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. હમણાં હાલ જ આપણે વાત કરી કે ભાઈ 100 ગ્રામથી આપણે લઈને ચાલુ કર્યું, છેલ્લું 0 ગ્રામ થઈ જતું હતું. તો આ પ્રક્રિયા પહેલા તો પૂર્ણ થાય છે. જ્યારે પ્રથમ ક્રમ આપણે જોઈશું ને એ કદાપી પૂર્ણ થતી નથી હો ને, ધ્યાન આપજો. જોઈશું એટલે ખબર પડશે. બીજી ખાસિયત એ છે
કે આમના જે પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. બોલો બરાબર. તો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. ઓકે, એટલે કે સમાન સમયમાં સમાન બરાબર પ્રક્રિયક વાપરે. બરાબર. જો તમારો સમય સમાન હશે તો એ સમાન પ્રક્રિયક વાપરશે, ચાહે ફર્સ્ટ 10 ગ્રામની વાત હોય કે ચાહે લાસ્ટ 10 ગ્રામની વાત હોય. બરાબર. હા, સમાન સમય તો સમાન પ્રક્રિયક વાપરશે. ચલો ઓકે, ચલો પછી આપણે વાત કરીએ એનો મતલબ સમાન ઇન્ટરવલ સમાન સમય. ધ્યાન આપજો, પ્રથમ 10 ગ્રામ કે લાસ્ટ 10 ગ્રામ. બરાબર. જો પ્રથમ 10 ગ્રામમાં એ 10 મિનિટ વાપરતો હોય તો લાસ્ટ 10 ગ્રામ વાપરવામાં એ કેટલું વાપરશે, કેટલો સમય લેશે, 10 મિનિટ લેશે. તો સમાન સમય સમાન ઇન્ટરવલ સમાન સમય. ચલો ક્લિયર. ત્રીજો, આમનો અર્ધાયુષ્ય સમય જે છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. બરાબર. તો તેમનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એનો મતલબ પ્રક્રિયકની સાંદ્રતા વધે એમ અર્ધાયુષ્ય સમય વધતો જાય છે. તેમનો અર્ધાયુષ્ય સમય જે છે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. ચલો બરાબર. તો આ 3 એની ખાસિયતો છે. બરાબર, ધ્યાનથી જોઈ લેજો. ચલો હવે આપણે તમને બતાવીએ આમના ઉદાહરણ. તો કઈ કઈ એવી પ્રક્રિયાઓ છે કે જે શૂન્ય ક્રમની પ્રક્રિયાથી ચાલતી હોય છે. બરાબર. તો ચલો જોતા જાઓ. તો પહેલી તો જેટલી પણ ફોટોકેમિકલ પ્રક્રિયાઓ છે, દાખલા તરીકે હું તમને બતાવું કે આ H2 પ્લસ Cl2 H2HCl આ પ્રક્રિયા તમારી સામે મેં લખેલી છે. તો આના અંદર કેવું છે કે તમે જેમ જેમ H ની વધારશો એમ એમ હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે, Cl વચ્ચેનો બંધ તૂટે છે અને વધુ ને વધુ HCl બનતું જાય છે. બરાબર. તમે H2 વધારો તો કોઈ ફરક ના પડે, Cl2 વધારો તો કોઈ ફરક નહીં પડે. તો આ પ્રક્રિયાનો વેગ કંઈક આવો છે. H2 ની સાંદ્રતાના 0 છે અને Cl2 ની સાંદ્રતાના પણ 0 છે. આ પ્રક્રિયાનો વેગ. યસ, આ પ્રક્રિયાનો વેગ જે છે બરાબર તો સૂર્યપ્રકાશની જે તીવ્રતા છે એના સમપ્રમાણમાં છે. તો ઇન્ટેન્સિટી ઓફ લાઇટ તો પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું, ફોટોકેમિકલ પ્રક્રિયાઓ કહી દઈશું. ચલો ઓકે. ચલો હવે બીજું એક એક્ઝામ્પલ તમારી સામે મૂકું. તો ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયાઓ. તો જેટલી પણ ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયાઓ છે તો આમાં શું થાય છે, દાખલા તરીકે મારી પાસે 10 ઉત્સેચક છે. બરાબર. યસ. અને હવે મેં બરાબર આના અંદર 10 અણુઓ નાખ્યા. ઓકે, તો સામે 10 પ્રોડક્ટ બનાવશે 10 ઉત્સેચક. બરાબર, ધ્યાનથી જોજો. યસ. હવે મેં કામ કર્યું, 11 અણુઓ નાખ્યા, 12 અણુઓ, 13 અણુઓ. બોલા પ્રોડક્ટ નહીં વધે કારણ કે 10 ઉત્સેચક આ કામ કરે છે. બરાબર. તે 10 ને લઈને જ પ્રોડક્ટમાં બનાવશે. તમે 12 નાખો, 13 નાખો, 15 નાખો, કોઈ ફરક ના પડે. બરાબર. તો જેટલા ઉત્સેચક હોય સામે એટલી જ નીપજ બનતી હોય. તો તમે અહીંયા પ્રક્રિયા ગમે જેટલો તમે વધારી દો, નીપજ નહીં વધે કારણ કે 10 ઉત્સેચક જ આ કામ કરવાના છે. તો જેટલી પણ ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે એમાં તમે પ્રક્રિયક વધારો તો કોઈ ફરક પડે નહીં નીપજ ઉપર. બરાબર. તો ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયાઓ. ચલો ઓકે. ત્રીજો, તો ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ. તો ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ. હવે જો આના અંદર હું ઉદાહરણ તમને આપી દઉં કે મારી પાસે આ એમોનિયા ગેસ છે.
બરાબર, જ્યારે હું આને પ્લેટિનમ ઉપર હાઈ પ્રેશરથી પાસ કરું છું ત્યારે એમોનિયા ગેસ જે છે એ તૂટીને N2+3H2 માં કન્વર્ટ થાય છે. બરાબર, તો આમાં શું થાય છે, આ પ્લેટિનમની સપાટી પ્રેશર તમે હાઈ કર્યું છે એટલે એમોનિયાના બધા અણુ આના ઉપર લાગી ગયેલા છે. બરાબર, યસ. હજુ તમે એમોનિયા નાખતા જાઓ છો તો શું થશે, હવે આ એમોનિયાના જેટલા પણ અણુ છે બધા સપાટી પર લાગી ગયેલા છે. દાખલા તરીકે 100 લાગી ગયેલા છે. બરાબર, તો 100 એ 100 સામાં જશે N2+3H2. તમે પાછા નાખો છો તો 100 આના ઉપર લાગી જશે એટલે 100 સામાં જશે N2H2. હવે તમે અહીંયા 400 અણુ નાખી દો એમોનિયાના, યા 1000 નાખી દો, મને બતાવજો 100 થી પ્રોડક્ટ તમને વધવાની છે, N2+3H2 ની વધશે ના? કેમ? કારણ કે એની સપાટી જે છે લિમિટેડ છે. આની સપાટી લિમિટેડ છે તો સપાટી પર આ એમોનિયાના અણુ દાખલા તરીકે 100 જેટલા કવર થઈ શકે છે. તો 100 કરતા 101 તો કવર થવાના નથી, માટે તમને 101 તો નિપજ મળવાની નથી N2 અને 3H2 ની. ભલે તમે NH3 ને વધારતા જાઓ. તો યાદ રાખજો કે સપાટી પર થતી જેટલી પણ પ્રક્રિયાઓ છે, બરાબર, એમાં તમે પ્રક્રિયા ગમે જેટલો વધારતા જાઓ પણ તમને સામે નિપજ નહીં મળે, કારણ કે એની સપાટી ફિક્સ છે. એના પર જે પ્રક્રિયકના અણુ જે ચોંટવાના છે એટલા જ રહેવાના છે. બરાબર, તો એ પ્રમાણે તમને નિપજ મળશે. તો સપાટી પર થતી પ્રક્રિયાઓ જે છે બધી ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જેમ કે એમોનિયાને પ્લેટિનમ ઉપર આપણે હાઈ પ્રેશરથી પસાર કરીએ છીએ ત્યારે જે N2 અને 3H2 મળે છે, બરાબર, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આનો વેગ જે છે કે આપણે આ રીતના લખી શકીએ કે NH3 જે છે એની શૂન્ય ઘાતાંક. ચલો, બરાબર. બીજી એક પ્રક્રિયા હું તમને આપું, આ HI નું વિઘટન, ઉષ્મીય વિઘટન, બરાબર, સોનાની સપાટી ઉપર અને બને છે H2+I2. અહીંયા પણ સોનાની જેટલી સપાટી હશે બધી HI વડે કવર થઈ જશે. માટે હવે તમે HI વધારો તો થોડું સપાટી વધી જાય ના, એટલે સપાટી પર જેટલા લાગવાના હતા અણુ એટલા લાગીને એ H2I2 માં જવાના છે. તેનો રેટ કેવો થઈ જશે? એકદમ કોન્સ્ટન્ટ. બરાબર, માટે તમે ભલે HI વધારો તો પણ એની પ્રક્રિયા વેગ ઉપર કોઈ અસર થાય નહીં. તો HI ની જે સાંદ્રતા છે એના શૂન્ય ઘાતાંકમાં છે. બરાબર, તો આ જે છે આપણે તમને બતાવી દીધી કે કઈ કઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના ઉદાહરણ છે. ચલો, બરાબર. હવે તમને એક સ્પેશિયલ કેસની આપણે વાત કરી લઈએ. બરાબર, જે મેં તમને કહ્યું હતું 2A gives પ્રોડક્ટ, તો આપણે આ સમીકરણો કેવી રીતના એપ્લાય કરીશું તો ધ્યાન આપજો. જો 2A gives પ્રોડક્ટ પ્રકારની પ્રક્રિયા હોય તો આપણે જે અત્યારે આપણે સમીકરણો તૈયાર કર્યા કે ભાઈ RT is equal to R0 minus KT, બરાબર, સંકલિત વેગ સમીકરણ તારવ્યું. પછી આપણે આ T half is equal to, બરાબર, સમીકરણ બનાવ્યું R0 upon 2K. તો આ બધા સમીકરણ આ પ્રકારની પ્રક્રિયા માટે સાચા નથી. બરાબર, તો 2A gives પ્રોડક્ટ આ ટાઈપની પ્રક્રિયા માટે આ સમીકરણ સાચા નથી. જો તમારે આ પ્રકારની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ સમીકરણ તમારે તૈયાર કરવું હોય તમારે આ રીતના કરવું પડશે. બરાબર, આ રીતના કરવું પડશે કે પહેલા તો તમારે આ પ્રક્રિયાનો વેગ લખવું પડશે. પ્રક્રિયાનો વેગ શું બનવાનું છે એની દાખલા તરીકે 2R છે એમ સમજો, 2R ની 0 ઘાત. હવે આનો આપણે R લખવો પડે તો શું લખીશું? -1/2 dr/dt કરી દઈશું. હવે આપણે આ બંનેને સરખાવી દઈશું તો શું થઈ જશે? -1/2 dr/dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? KR ની 0 ઘાત, એટલે નીકળી જશે તો R ની 0 ઘાત. તો dr/dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તમારું? -2K થઈ ગયું. બરાબર, તો dr ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? -2K dt થઈ જશે. ચલો આનું સંકલન લઈ લઈએ. બરાબર, સંકલન લઈ લઈએ. જો અહીંયા t બરાબર 0 હશે ત્યારે આ લિમિટ જે છે આપણી R0 રહેશે. જ્યારે t બરાબર t લઈ લઈએ ત્યારે આ બોલો કેટલું થઈ જશે તમારો? RT થઈ જશે. તો હવે આપણે અહીંયા લખી દઈએ આનું શું થઈ જશે? તો આ R, બરાબર, અને લિમિટ છે તમારી R0 અને ઉપર RT. એ વખતે અહીંયા -2K તો બહાર નીકળી જશે, આનું t થઈ જશે. ઓકે, આ 0 થી આ t. ચલો, ક્લિયર છે? ચલો, હવે આપણે ઉપલી સીમા માઇનસ નીચલી સીમા કરી દઈએ. તો RT minus R0 ઇઝ ઇક્વલ ટુ -2KT. તો આપણે કહી શકીએ RT ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો આપણે કહી શકીએ RT ઇઝ ઇક્વલ ટુ R0
-2kt તો આ સમીકરણ થઈ ગયું આપણું RT ઇઝ ઇક્વલ ટુ. તો હવે આ સમીકરણને ને આ સમીકરણને બરાબર ધ્યાનથી જુઓ શું ફરક છે. તો ફરક એટલો જ છે ને k ની જગ્યાએ શું આવી ગયું છે 2k આવી ગયું છે. હવે એક વસ્તુ ધ્યાન આપો, જો અહીંયા 2 હોય ને તો તમારે k ની જગ્યાએ 2k કરી દેવાનું. જો અહીંયા 3 હોય ને તત્વ એકમિતિ ગુણાંક તો k ની જગ્યાએ તમારે શું કરી દેવાનું 3k કરી દેવાનું. બસ આટલો ફરક પડશે, બાકી કોઈ ફરક નહીં પડે. બાકી આ બધું આખું હવે કરવા જવાની જરૂર નથી, બસ આ દિમાગમાં ફિટ કરી લો. બરાબર. તો જો અહીંયા 5/2 હોય, દાખલા તરીકે 5/2 અઢી છે, તો અહીંયા તમારે શું કરી દેવાનું રહેશે k ની જગ્યાએ 5/2k કરી દેવાનું. ચલો ક્લિયર થઈ ગયું આટલા સુધી? યસ. હવે જુઓ આ પ્રકારની પ્રક્રિયા માટે આપણે ટી હાફ તારવીએ. તો ચલો આ સમીકરણને આગળ લઈ જઈએ. તો ચલો પહેલા તો ટી હાફ અર્ધાયુષ્ય સમય લાવીએ. તો ચલો શું કરીએ, તો આપણે કહીએ અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? તો જ્યારે તમારી સાંદ્રતા કેટલી થઈ જાય? અડધી થઈ જાય. એ માટે જે સમય લાગે છે એ સમયને આપણે શું કહી દઈએ છીએ? ટી હાફ. હવે આપણી પાસે સમીકરણ કયું છે? તો RT ઇઝ ઇક્વલ ટુ R0 - 2KT સમીકરણ આવું છે. બરાબર ધ્યાનથી જોજો. -2KT સમીકરણ આ છે. તો હવે અહીંયા શું થઈ જશે? તો આપણે કહીશું RT ઇઝ ઇક્વલ ટુ આ R0 બરાબર. અહીંયા આપણે પહેલા KT ને કરતા બનાવી દઈએ. તો 2KT ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? R0 - RT. તો બોલો T ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? R0 - RT અપોન 2K. ચલો ઓકે. યસ. હવે અહીંયા T ની જગ્યાએ આપણે મૂકી દઈએ ટી હાફ. તો આ R0 એમને બોલો RT ની જગ્યાએ શું મુકાય? R0/2 અપોન નીચે 2K. તો ચલો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? R0 અપોન નીચે 2 અને આ 2 4K થઈ ગયું. તો તમે જોઈ લો ફરક શું પડ્યો છે. હવે બરાબર ધ્યાનથી જોજો. એક આ સમીકરણને બરાબર ધ્યાનથી જુઓ અને આ આગળનું સમીકરણ જુઓ. ટી હાફ ઇઝ ઇક્વલ ટુ R0 અપોન 2K. K ની જગ્યાએ ખાલી 2 મૂકી દેવાનું. તો K ની જગ્યાએ 2K મૂકજો. તો K ની જગ્યાએ જો 2K મૂકીએ તો 2 2 4K જુઓ 4K આવી ગયો. R0 અપોન 4K. તો કંઈ જ કરવાનું નહીં. તમારે શું કરવાનું? તત્વ યુગ્મિતિ ગુણાંક જો 2 હોય તો K ની જગ્યાએ 2K મૂકી દેવાનું. તત્વ યુગ્મિતિ ગુણાંક જો 3 હોય તો K ની જગ્યાએ 3K મૂકી દેવાનું. તત્વ યુગ્મિતિ ગુણાંક જો 5/2 હોય તો K ની જગ્યાએ શું મૂકી દેવાનું? 5/2K મૂકી દેવાનું. બસ આ વસ્તુ દિમાગમાં ફિટ કરી દેવાની. બરાબર. તો આપણે આવી પ્રક્રિયાઓ માટે પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાના સમીકરણ આપણે લખી શકીએ. સંકલિત વેગ નિયમ અને ટી હાફ લખી શકીએ. ચલો ક્લિયર થઈ ગયું. પણ હા ધ્યાન આપજો, આવી પ્રક્રિયાઓ તમને રેર આપવામાં આવે છે, નથી આપવામાં આવતી. પણ આ તો મેં તમને એક આઈડિયા આપી દીધી. જેટલી પણ પ્રક્રિયાઓ તમને આપવામાં આવશે, કયા પ્રકારની પ્રક્રિયા આપવામાં આવશે? તો મેં તમને કહ્યું R2P પ્રકારની પ્રક્રિયાઓ તમને આપવામાં આવશે. ચલો ઓકે. યસ. ચલો હવે તમને આના ઉપરના થોડા દાખલા કરાવી દઈએ. તો થોડા હું ન્યુમેરિકલ લઉં છું, બરાબર ધ્યાનથી જોજો. બરાબર. ચલો હું તમારી સામે એક પ્રક્રિયા મૂકું છું. દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ. હવે હું તમને કહું છું કે આ પ્રક્રિયાને 20% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. તો 40% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? ચલો આપણે તમને આ પ્રશ્ન કરીએ છીએ. તો આ એક પ્રક્રિયા મૂકેલી છે R2 પ્રોડક્ટ. તો આને 20% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. તો 40% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો પહેલા તો જો 20% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. આનો મતલબ એવો થઈ ગયો કે 20% પૂર્ણ થવી, એનો મતલબ R0 જો તમારું 100 હશે તો RT કેટલું થઈ જશે? તો 20% પૂર્ણ થયું છે માટે RT કેટલો થઈ જશે તમારો? 80. બરાબર 80 થઈ જશે RT, કારણ કે 20% કમ્પ્લીટ થયેલી છે. તો તમારા RT 100 માઇનસ 20 કરી નાખવાના, એટલે તમારા RT કેટલું થઈ જશે? 80. અને એ માટે લાગતો સમય તમને કેટલો આપી દીધો છે? એને 10 મિનિટ આપી દીધો છે. તો હવે આપણે શું કરીશું? પેલું જે સમીકરણ હતું આપણી પાસે RT ઇઝ ઇક્વલ ટુ કયું સમીકરણ હતું? R0 - KT વાળું. આ સમીકરણમાં તમારે આ બંને કિંમત મૂકો અને R0 RT અને આ T સમય, બરાબર. અને આમાંથી વેગ અચળાંક K કાઢી લેવાનો. તો ચલો વેગ અચળાંક આપણે K કાઢી લઈએ.
તો ચલો પહેલા R0 ની કિંમત 100 છે, RT ની કિંમત 80 છે, તો આ 80 યસ આ 100 માઇનસ KM T એટલે 10. ચલો શું થઈ જશે? તો 10K ઇઝ ઇક્વલ ટુ અહીંયા 100 માઇનસ 80, તો બોલો 10K ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તમારો થઈ જશે 20. તો બોલો K ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? તો 2. તો આ તમારો K આવી ગયો. હવે આગળ પૂછે છે 40% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? બરાબર, આગળ આપણને પ્રશ્ન કરે છે 40% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે. તો હવે 40% પૂર્ણ થવું એનો મતલબ શું? તો જો R0 100 હોય તો RT કેટલો? બોલો 60 રહી જાય, બરાબર ને? 100 માઇનસ તમારે કરી નાખવાનું 40 એટલે 60 રહી જાય RT, અને એને કહેવાય 40% પૂર્ણ. તો હવે ચલો જોઈ લઈએ તો કેટલો સમય લાગશે આપણને કહ્યું છે. તો આપણું સમીકરણ શું છે? તો RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT આપણું સમીકરણ છે. તો આપણે KT, તો KT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? R0 માઇનસ RT. તો ચલો મારે ટાઈમ શોધવાનો છે. યસ, તો ટાઈમ એમને રહેવા દો. R0 કેટલા છે આપણી પાસે? 100 માઇનસ RT કેટલા છે? 60 અપોન નીચે K કેટલા આવ્યા છે? 2. તો ચલો કેટલું થઈ જાય? 100 માઇનસ 40 કરી નાખો. તો આપણે કહીશું 40 ભાગ્યા 2, બરાબર? 100 માઇનસ 40, 100 માઇનસ 60 એટલે 40 ભાગ્યા 2 કરો, બરાબર? તો કેટલો આવે? 20 મિનિટ લાગશે, બરાબર? આટલો આવશે. તો જવાબ થઈ ગયો તમારો. ચલો આને ડાયરેક્ટ આપણે જો વિચારવું હોય તો એ કરી શકીએ છીએ. કેવી રીતના? જુઓ, 20% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. એનો મતલબ 100 માંથી 20% પૂર્ણ થવું એટલે 80 થવા માટે કેટલો લાગે છે? 10 મિનિટ. તો બરાબર ધ્યાન જોજો, 20 ગ્રામ ખર્ચ થવા માટે 10 મિનિટ લાગે છે. તો હવે કોઈ પણ 20 ગ્રામ ખર્ચ થવા માટે 10 મિનિટ લાગશે. હવે મારે કેટલી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે? 40%. 40% એટલે કેટલો મારો પ્રક્રિયા થઈ જવું જોઈએ? 60 થઈ જવું જોઈએ. તો 60 થઈ જવું જોઈએ, બરાબર? મારો પ્રક્રિયા કેટલો થઈ જવો જોઈએ? 60 થઈ જવો જોઈએ. હા, હવે 60 થઈ જવા માટે 100 માંથી 60 થવાનું છે. તો પહેલા 100 માંથી આપણે શું કહીશું કે પહેલા 80 થશે અને 80 માંથી 60 થશે. તો ધ્યાન આપજો, 100 માંથી પહેલા 80 થશે અને 80 માંથી 60 થશે. એટલે મને બતાવજો કેટલો ગાળો આવે છે. 100 માંથી 60 થઈ જવું જોઈએ એટલે કેટલો વપરાવો જોઈએ? 40. તો સિમ્પલ છે, 20 વપરાવા માટે 10 મિનિટ લાગતો હોય તો 40 વપરાવા માટે કેટલી મિનિટ લાગે? 20 મિનિટ. આ જવાબ આવી ગયો, 20 મિનિટ. તમને શું કહે છે? 100 માંથી 80 થવા માટે એને કહ્યું છે 10 મિનિટ લાગે છે. તો હવે 100 માંથી તમારે 60 કરવાનું છે એટલે કેટલું વપરાશે? આમાં 40 વપરાશે. યસ, તો 20 વપરાવા માટે 10 મિનિટ, તો 40 વપરાવા માટે કેટલી થઈ જશે? 20 મિનિટ. લો આવી ગયો 20 મિનિટ જવાબ તમારો. તો આ રીતના આપણે શોધી શકીએ, બરાબર? ડાયરેક્ટ પણ શોધી શકીએ, નહીતર આ રીતના આપણે શું કરીશું? પહેલા K શોધી લો, K ની કિંમત અહીંયા મૂકી દો, મળી જશે. ચલો એક બીજો આપણે પ્રશ્ન લઈએ. ઓકે, ચલો તમને આપણે એક પ્રક્રિયા આપી દઈએ. દાખલા તરીકે R2P પ્રોડક્ટ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આવું આપણે તમને લખીને આપી દીધું. ઓકે, ચલો હવે તમને કહેવામાં આવે છે કે આમાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, બરાબર? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 80 ગ્રામ છે. કેટલી છે? 80 ગ્રામ છે, બરાબર? અને આ પ્રક્રિયાનો વેગ અચળાંક K તમને આપી દે છે કે 0.2 છે, બરાબર? 0.2 છે મોલાર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, બરાબર? વેગ અચળાંક તમને લખીને આપી દે છે. શરૂઆતની સાંદ્રતા 80 ગ્રામ છે અને ફાઇનલી સાંદ્રતા કેટલા ગ્રામ થશે? જો 10 મિનિટ પછી, 10 મિનિટ પછી, બરાબર? શરૂઆતની સાંદ્રતા 80 ગ્રામ લઈને તમને એક્સપેરિમેન્ટ કરવાનું કહે છે કે આ પ્રક્રિયાનો વેગ અચળાંક 0.2 મોલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે. તો 10 મિનિટ પછી એની સાંદ્રતા કેટલી થઈ જશે તમને કહે છે. તો ચલો કેવી રીતના કામ કરીશું? તો આના માટે પહેલા તો આપણે સૂત્ર મૂકી દઈશું. એકમને જોઈને ખબર પડી જવી જોઈએ કે એકમ મોલાર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે શૂન્ય ક્રમ છે. જો એણે આ શૂન્ય ક્રમ લખીને ના આપ્યો હોય કે એના એકમ પરથી આપણને ખબર પડવી જોઈએ કે આ કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT. ચલો બરાબર. હવે RT આપણે શોધવાનું છે, એમને રાખો. R0 કે છે શરૂઆતમાં 80 હતો, માઇનસ K
કે તમને લખીને આપેલો છે 0.2, બરાબર, તમારી પ્રક્રિયાનો. યસ. ટાઈમ કેટલો છે? તો 10 મિનિટ પછી. તો આપણે કહી શકીએ RT ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 80 માઇનસ કેટલો થઈ જશે 2. તો આપણે કહી શકીએ કેટલો થઈ જશે? તો આપણે કહી શકીએ 78, 10 મિનિટ પછી આટલા ગ્રામ થઈ જશે, બરાબર. હા, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજો તમને પ્રેક્ટિસ કરાવીએ, બરાબર. એક બીજો આપીએ તમને. જો અમારી પાસે એક પ્રક્રિયા માટે મને કે લખીને આપી દીધું છે કે છે એક પ્રક્રિયા છે R2 પ્રોડક્ટ, અને આના માટે કે લખીને આપણને આપે છે 0.0030 મોલાર સેકન્ડ ઇન્વર્સ. હવે મને કહે છે કે જો આ પ્રક્રિયકની સાંદ્રતા 0.1 મોલારથી, બરાબર, 0.075 મોલાર આપણે કરવી છે. ઓકે, તો આના માટે લાગતો સમય કેટલો હશે? લાગતો સમય શોધવાનું કે છે. સાંદ્રતા 0.1 મોલારથી આપણે કેટલી કરવી છે? 0.075 મોલાર. તો આના માટે લાગતો સમય શોધવાનું કે છે. તો ચલો આપણે કેવી રીતના શોધીશું? તો આપણને ખબર છે કે RT ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો એકમ પરથી આપણને ખબર પડવી જોઈએ કે આ શૂન્યક્રમની પ્રક્રિયા છે. ચલો, તો શૂન્યક્રમનું આપણું સંકલિત વેગ નિયમ લખી નાખીએ. તો RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT. હવે આપણે લાગતો સમય શોધવાનો છે. તો KT ઇઝ ઇક્વલ ટુ આ R0 માઇનસ આ RT. ઓકે, તો ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT અપોન K. ચલો, ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ R0 કેટલા છે? તો 0.1 મોલારથી, બરાબર. યસ, RT 0.075 થાય છે, અપોન K કેટલા છે? તો 0.003 છે. યસ, તો T ઇઝ ઇક્વલ ટુ, તો તમારો જવાબ આવશે 8.33. યસ, આટલી સેકન્ડ તમારો જવાબ આવશે. તો ખબર પડી ગઈ. તો આ રીતના આ દાખલો તો તમે જોઈ શકો છો. સંકલિત વેગ નિયમના અંદર 1, 2, 3 ને 4 પરિબળો આપેલા છે. આ 4માંથી કોઈ પણ 3 આપી દે, ચોથું આપણને શોધતા આવડવું જોઈએ. બસ, શોર્ટમાં આ છે વસ્તુ. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. ચલો, એક બીજો તમને પ્રેક્ટિસ કરાવીએ. ચલો, જો હવે એક તમને કહીએ કે ભાઈ મારી પાસે એક પ્રક્રિયા છે R2P. હવે આ પ્રક્રિયાને 50% પૂર્ણ થવા માટે ચલો આપણે 10 મિનિટ લાગે છે એમ ધારી લો, બરાબર. તમને લખીને આપી દે છે 50% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 10 મિનિટ લાગી રહેલી છે. તો હવે તમને કહે છે જો 33.33% પૂર્ણ થવા માટે કેટલો ટાઈમ લાગશે, કેટલો સમય લાગશે શોધવાનું કે છે. ચલો, ઓકે. ચલો, આને કેવી રીતના સોલ્વ કરીશું? પહેલા તો આપણે કહીશું 50% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. તેના ઉપરથી આપણે કે શોધી લઈએ. તો પહેલા તો 50%નો મતલબ શું છે? તમારો પ્રક્રિયક જો 100 હોય, બરાબર, શરૂઆતમાં, તો કેટલો થઈ જશે? 50% પૂર્ણ થશે ને, તો તમારો પ્રક્રિયા કેટલો થઈ જશે? તો આપણે કહીશું કે 50 થઈ જશે, કારણ કે કમ્પ્લીટ થઈ રહેલી છે 50%. તો 50% તમારો પ્રક્રિયક વપરાઈ ગયો, તો રહી કેટલો ગયો? 50. ચલો, તો હવે આના ઉપરથી તમે કે શોધી લો. તો હવે આપણને ખબર છે KT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો R0 માઇનસ RT. તો T ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? R0 માઇનસ RT અપોન K. યસ. હવે R0 જુઓ તમારે કેટલા છે? 100 માઇનસ RT કેટલા છે? 50 અપોન, યસ, મારે કે શોધવાનો છે, કે શોધવાનો છે. કેને કરતા બનાવીએ, ટાઈમ નીચે લઈ જઈએ. ચલો, નીચે ટાઈમ બતાવે છે 10 મિનિટ. તો 50 ભાગ્યા 10, તો તમારો કે આવી ગયો 5, બરાબર. એકમ શું લાગે? તો અહીંયા આપણને લખીને આપી દે છે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એમ સમજો, એણે લખીને આપી દીધું છે, બરાબર, કે ભાઈ પ્રક્રિયા છે જે પ્રથમ ક્રમની છે. 50% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. તો 33.33% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો ચલો, આપણો 5 આવી ગયો. બોલો, એકમ શું લખી દઉં? મોલાર સેકન્ડ ઇન્વર્સ.
સેકન્ડ નહીં, મિનિટ છે ને એટલે મિનિટ ઇનવર્ટ્સ. તો આપણે એકમ શું લખી દઈએ? મોલાર મિનિટ ઇનવર્ટ્સ એમ સમજી લો. ચલો ક્લિયર થઈ ગયું. તો આપણો આ કે મળી ગયો છે. હવે એક કામ કરીએ. હવે આપણને પૂછે છે 33.33% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો 33.33% પૂર્ણ થવું એનો મતલબ શરૂઆતમાં જો 100 હોય, કારણ કે ટકા હંમેશા 100માં હોય, તો શરૂઆતમાં 100 હોય તો આરટી કેટલો થઈ જાય? તો ધ્યાન આપજો ને, પ્રક્રિયા 33.33% પૂર્ણ થઈ ગયેલી છે. એનો મતલબ તમારો પ્રક્રિયક કેટલો વપરાઈ ગયેલો છે? 33.33 આટલો વપરાઈ ગયેલો છે. તો કેટલો પ્રક્રિયક રહી જશે? તો 100 માંથી આટલો વપરાઈ ગયો છે 33.33, તો કેટલો રહી જશે? એ આપણો આરટી. આરટી એટલે રહી ગયેલો પ્રક્રિયક કેટલો? 66.66. તો આટલો તમારો આરટી હશે. બરાબર. તો આરટી કાઢતા આવડવું જોઈએ. 100 માઇનસ કરી નાખવાના, કારણ કે 33.33% પૂર્ણ થઈ ગયેલી છે. એનો મતલબ પ્રક્રિયક વપરાઈ ગયો છે 33.33%. તો રહી કેટલો ગયો પ્રક્રિયક? 66.66. યસ. તો હવે એના માટે કેટલો સમય લાગશે? તો આપણે સમય શોધવાનો છે. તો ચલો સૂત્ર આપી દઈએ આપણે આનું. તો આરટી ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT. ચલો હવે આપણે શોધવાનું શું છે? ટાઈમ. તો ટાઈમને આપણે કરતા બનાવી દઈએ. તો KT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ RT. તો બોલો T ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો R0 માઇનસ RT અપોન K. ચલો કિંમતો મૂકી દઈએ. ટી શોધવાનો છે. R0 કેટલા છે? 100. તો ટી શોધવાનો છે. R0 છે 100 માઇનસ, ચલો RT કેટલા છે? તો 66.66. RT છે 66.66 અપોન નીચે K. ચલો K કેટલા છે? તો K આપણે હમણાં હાલત શોધ્યો 5. તો T બરાબર લેજો 100 માઇનસ 66.66 એટલે તમારા આવશે 33.34 લખી દઈએ તો એ ચાલે, ભાગ્યા નીચે 5 એટલે T ઇઝ ઇક્વલ ટુ તમારા આવશે 6.668 ની આસપાસ થઈ જશે. યસ. તો આટલી મિનિટ લાગશે. આવી ગયો આપણો જવાબ. તમે ડાયરેક્ટ કરી શકો છો. એણે શું કહ્યું છે આપણને કે 50% પૂર્ણ થવા માટે કેટલી મિનિટ લાગે છે? 10 મિનિટ. એનો મતલબ 50 વપરાવવા માટે 10 મિનિટ લાગે છે. ધ્યાન આપજો ને, 50 વપરાવવા માટે 10 મિનિટ લાગે છે. તો એક વપરાવવા માટે કેટલી મિનિટ લાગે? બરાબર. તો 10 ભાગ્યા 50 કરો. બરાબર. તો આપણે કહી શકીએ 0.2 જેટલી મિનિટ લાગે એક વપરાવવા માટે. ઓકે. હવે આપણને કેટલું કહે છે? 33.33% પૂર્ણ થવાની છે. તો કેટલી વપરાય છે હવે? તો એક વપરાવવા માટે જો 0.2 લાગતી હોય તો 33.33 વપરાવવા માટે કેટલી લાગે? તમારો જવાબ આવી જશે 6.66. તમારો જવાબ આવી ગયો. જોઈ ગયો ને? તો આપણે આ રીતના યુનિટરી મેથડથી પણ આ કાઢી શકીએ કે 50 વપરાવવા માટે 10 મિનિટ લાગે છે, તો એક વપરાવવા માટે કેટલી મિનિટ? બરાબર. એ કાઢી લીધો. હવે ડાયરેક્ટ આપણે એને મલ્ટીપ્લાય કરી દઈએ કે ભાઈ આપણે 33.33 વપરાય છે. તો આ રીતના તમે આ જ પદ્ધતિ આગળના પ્રશ્ન માટે પણ વાપરી શકો છો. આગળ આપણે એક પ્રશ્ન જોઈ ગયા. હા છે 20% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. તો 40% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો આપણે શું કરીશું? 20% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. બરાબર. તો 20% માટે 10 મિનિટ લાગે છે. ઓકે. 20% પૂર્ણ થયું એનો મતલબ પહેલા તમને બતાવો કેટલું થાય? 20 ગ્રામ. તો 20 ગ્રામ માટે આપણને 10 મિનિટ લાગે છે. તો 1 ગ્રામ માટે મીન્સ 1 માટે કેટલો લાગે? તો આપણે કહીશું 10 ભાગ્યા 20 કરો. 10 ભાગ્યા 20 કરવાથી કેટલો થઈ જશે? 0.5. તો કેટલો લાગશે? 0.5. બરાબર. ધ્યાનથી જોજો કે કેટલો લાગશે? 0.5 એક માટે. હવે કે છે 40% પૂર્ણ કરવાની છે. તો ધ્યાન આપજો. હવે આપણે 40% પૂર્ણ કરવાની છે. એનો મતલબ કે 40% પ્રક્રિયક વપરાશે. તો 40 એક વપરાય એના માટે 0.5 છે. તો 40% વપરાય તેના માટે કેટલો થઈ જાય? તો 0.5 મલ્ટીપ્લાય 40 કરી દો તો તમારે થઈ જશે 5 ચોક 20. બરાબર. 20 મિનિટ લાગે. જવાબ આવી ગયો 20 મિનિટ. તો આ રીતના યુનિટરી મેથડ અહીંયા આપણે વાપરી શકીએ, કારણ કે એણે શું કહ્યું છે? 20% પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે છે. તો 40% પૂર્ણ થવા માટે કેટલો મિનિટ લાગે? તો 20% એટલે 20 ગ્રામ પ્રક્રિયક પૂર્ણ થઈ રહેલો છે. એના માટે 10 મિનિટ લાગે છે. તો એક પ્રક્રિયક પૂર્ણ થશે 1 યુનિટ. 20 યુનિટ પૂર્ણ થશે એના માટે 10 મિનિટ. તો 1 યુનિટ પૂર્ણ થવા માટે કેટલો લાગશે સમય? તો આપણે સમય કાઢ્યો 0.5 મિનિટ.
ઓકે, હવે આપણને કહે છે 40% પૂર્ણ કરવાની છે. 40% પૂર્ણ કરવાની છે એટલે એનો મતલબ એવું થયું કે 40 યુનિટ પૂર્ણ કરવાની છે. તો 1 યુનિટ માટે 0.5, તો 40 યુનિટ માટે કેટલો થઈ જાય? તો 20 મિનિટ. સિમ્પલ. ચલો, ક્લિયર છે ને? તો આપણે આ રીતના યુનિટરી મેથડથી પણ કાઢી શકીએ. ઓકે, ચલો હવે તમને નેક્સ્ટ આપણે આપીએ. બરાબર, છેલ્લો દાખલો આજનો આપણા ટોપિકનો, અને એમ કરીને આપણો ટોપિક અહીંયા પૂર્ણ થઈ જશે. તો ચલો જોઈએ. સ્વાધ્યાયનો છે આપણો દાખલા નંબર 4.3 છે. સ્વાધ્યાયનો 4.3 આપણને કહે છે NH3 ના વિઘટન પ્લેટિનમની સપાટી પર શૂન્યક્રમ પ્રમાણે થઈ રહેલું છે. લખે છે NH3 નું વિઘટન શૂન્ય ક્રમ પ્રમાણે, બરાબર, થાય છે. આવું રકમમાં લખે છે. અને આના માટે એણે કે લખીને આપેલું છે 2.5 × 10⁻⁻⁴ મોલાર સેકન્ડ ઇન્વર્સ. આવું લખીને એણે આપી દીધું છે. તો હવે કહે છે N2 અને H2 ના ઉત્પાદનનો વેગ જણાવો. હા, હવે જો આપણને પ્રક્રિયા ખબર છે કે NH3 જે છે એનું જે વિઘટન છે ખબર છે, હમણાં કહ્યું તો આપણે પ્લેટિનમ ઉપર હાઈ પ્રેશર ઉપરથી, તો શું થાય છે? N2 + 3H2 બને છે. ના શૂન્યક્રમની પ્રક્રિયા છે, હમણાં હાલ જ આપણે વાત કરી હતી. હા, એક વસ્તુ ધ્યાન આપજો કે જો શૂન્યક્રમની પ્રક્રિયા હોય તો આનો જે વેગ છે વેગ અચળાંક જેટલો થાય. અને આપણને વેગ અચળાંક લખીને એણે આપી દીધું છે 2.5 × 10⁻⁴. તેનો મતલબ એવો થઈ ગયો કે પ્રક્રિયા વેગ આપણને ખબર પડી ગઈ આ પ્રક્રિયાનો. હવે તમને ખબર છે કે આમાં N2 આગળ તત્વ એકમિતિ ગુણાંક 1 છે, તો આપણે કહી શકીએ કે N2 નું જે ઉત્પાદન છે એ આના પ્રક્રિયા વેગ જેટલું જ હશે, જ્યારે H2 નું ઉત્પાદનનો જે વેગ છે એ આના પ્રક્રિયા વેગના 3 ગણો હશે. તો આપણે કહી શકીએ N2 નું ઉત્પાદન બરાબર = 2.5 × 10⁻⁴ કહેવાય. અને H2 નું જે ઉત્પાદન છે એનો વેગ, બરાબર, યસ, એ 3 ટાઈમ્સ હશે તમારા, બરાબર, પ્રક્રિયાના વેગ કરતા, કારણ કે આગળ 3 લખેલું છે. તો 2.5 × 10⁻⁴. તો જવાબ શું થઈ જશે? 7.5 × 10⁻⁴ થઈ જશે. આટલા મોલાર પર સેકન્ડ. આટલા મોલાર પર સેકન્ડ, કારણ કે ઉપર મોલાર નીચે સેકન્ડ, ઉપર મોલાર નીચે સેકન્ડ. તો આ મેં વેગનો એકમ મોલાર પર સેકન્ડ છે. ચલો, ક્લિયર થઈ ગયું. તો અહીંયા આપણા શૂન્યક્રમને લગતા, બરાબર, દરેક પ્રશ્નો આપણે પૂરા કર્યા છે. બરાબર, કોઈ પણ હવે એવું પ્રશ્ન બાકી નથી જે શૂન્યક્રમને સાથે સંકળાયેલો હોય અને બાકી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીશું.